અમરેલી જિલ્લાની અંદર છેલ્લા 48 કલાક કરતાં પણ વધારે સમયથી એક ચર્ચાઓએ જોર પકડ્યું છે અને આ ચર્ચા છે કૌશિક વેકરિયાને બદનામ કરનારું કોણ એ વ્યક્તિ છે કે જેને કૌશિક વેકરિયા ઉપર આ પ્રકારના એવા આક્ષેપો લગાવ્યા કે કૌશિક વેકરિયાએ અમરેલી જિલ્લાનું કોઈ પણ કામ અન્ય કોઈ વ્યક્તિ પાસે નથી થવા દેતા, એ ખુદ પોતે કરે છે, અથવા એ કૌશિક વેકરિયા એ ગુજરાત પોલીસ અમરેલી પોલીસ પાસેથી 40 લાખ રૂપિયાનો દર મહિને હપ્તો લે છે। આ પ્રકારના આક્ષેપો બાદ એ રાજકારણ ગરમાયું હતું। જો કે આ રાજકારણ ગરમાતાની વચ્ચે જ કૌશિક વેકરિયાને લઈને તેમની જે ફેન ફોલોઈંગ છે, અમરેલી જિલ્લાના જે લોકો છે કે જે તેમના ચાહક વર્ગો છે, તેમના દ્વારા સોશિયલ મીડિયાની અંદર એક મુહિમ ચલાવી હતી કે કૌશિક વેકરિયા આઈ વિલ સપોર્ટ કૌશિક વેકરિયા પ્રકારના સોશિયલ મીડિયાની અંદર ફોટા પણ વાયરલ થયા હતા। જો કે આ તમામ ફોટાઓની વચ્ચે જે વ્યક્તિના લેટર પેડ ઉપર આ આખો ફોટો વાયરલ થયા હતા, જે લેટરો વાયરલ થયા હતા, તેને ખુદ મીડિયા સમક્ષ આવીને સ્પષ્ટતા કરી કે મેં આ નથી કર્યું, આ કૌશિક વેકરિયાને બદનામ કરવાનું કાવતરું છે। જો કે અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે આ મામલે તાત્કાલિક પગલાં લીધા। જે ફરિયાદી બન્યા હતા એ તાલુકા પંચાયતના પ્રમુખ, એ ફરિયાદીના આધારે આ તપાસની શરૂઆત કરી અને ભારતીય જનતા પાર્ટીના અમરેલી જિલ્લાના પૂર્વ યુવા મોરચાના પ્રમુખ મનીષ વઘાસિયાની ધરપકડ કરી। આખા મામલાની અંદર હજી એ તપાસ ચાલી રહી છે કે આખી આ ઘટનામાં કોણ એ માસ્ટર માઇન્ડ છે તેની તપાસ ચાલી રહી છે। અને તપાસની વચ્ચે આજે જ્યારે આ તમામ આરોપીઓને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું તે દરમિયાન મનીષ વઘાસિયાની ઓફિસ એ અમરેલી શહેરની અંદર મધ્ય ભાગની અંદર આવેલા પૂર્વ સાંસદ નારાયણ કાછડિયાની ઓફિસની બરોબર બાજુમાં તેની ઓફિસ આવેલી છે। તેની ઓફિસની અંદર આ પ્રકારનો લેટર જે છે તે બનાવવામાં આવ્યો હતો। આ લેટરનો ફર્મો ક્યાંથી લાવ્યા, તાલુકા પંચાયતના પ્રમુખ જે છે તેનું નામ આખું કેવી રીતે લખવામાં આવ્યું, તેની સહી કેવી રીતે કરવામાં આવી, તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી। જો કે સાયબર ક્રાઇમની એક ટીમ જે છે તે પણ ત્યાં ઓફિસ ખાતે પહોંચી હતી, કેમ કે જે પ્રિન્ટરની અંદરથી આ પેપર પ્રિન્ટ થયા હતા તેની અંદર બારકોડ સ્કેન જે છે તે કરવામાં આવ્યા, નંબરો મેચ કરવામાં આવ્યા, તમામ આ કાર્યવાહી જે છે તે કરવામાં આવી હતી। જો કે આ કાર્યવાહી દરમિયાન અમરેલી જિલ્લાના અમરેલી શહેરના લોકોએ પણ ત્યાં ઓફિસ ખાતે પહોંચી ચૂક્યા હતા અને જોઈ રહ્યા હતા કે કૌશિક વેકરિયાને બદનામ કરવાનું કાવતરું રચનાર એ કોણ છે। તાત્કાલ ત્યાં લોકોની ભીડ એકઠી થઈ ચૂકી હતી, લોકો પણ ત્યાં અમરેલી જિલ્લાના ઉપસ્થિત હતા, તો તેને લઈને પોલીસનો પણ ચાપતો બંદોબસ્ત પણ ત્યાં જોવા મળ્યો હતો। પરંતુ હજી સુધી એ તપાસની અંદર ખોલીને સામે નથી આવી રહ્યું કે આખા આ મામલાની અંદર કૌશિક વેકરિયાને બદનામ કરનારું કોણ છે, કોણ એ વ્યક્તિ છે કે જે સૌથી મોટું આ કાવતરું રચ્યું છે। ગુજરાતના યુવા નેતાઓને એક બાદ એક બદનામ કરવાનું કાવતરું કોણ અને કેમ રચી રહ્યું છે, આ પ્રકારના અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। અને આ સવાલોની વચ્ચે આજે જ્યારે તમામ આરોપીઓને રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યા હતા ત્યારે એ મહિલા પણ ત્યાં ઉપસ્થિત હતી કે જે 4 આરોપીઓની સાથે એક મહિલા છે। આખી આ ઘટનામાં મહિલાની નામ આવતાની સાથે, મહિલાઓની હાજરી હોવાની સાથે જ એ મહત્ત્વની વાત અને ચર્ચાઓ એટલા માટે થઈ રહી છે કે અમરેલી જિલ્લાના યુવા મોરચાના પૂર્વ પ્રમુખ મનીષ વઘાસિયા અને તેની સાથે અમરેલીના એક ગામના સરપંચ, આ બે વ્યક્તિએ જે ભારતીય જનતા પાર્ટી સાથે ભૂતકાળની અંદર સંકળાયેલા હતા, પરંતુ જે મહિલા તેમની સાથે છે તે મહિલા કયા કારણોસર તેમની સાથે છે, મહિલાનો શું સ્વાર્થ છે, અથવા તો આ કૌશિક વેકરિયાને બદનામ કર્યા બાદ આ મહિલાનો ઉપયોગ કરી અથવા મહિલાની સાથે રહીને અન્ય કોઈ કાવતરું રચવાનો પ્લાન હતો કે કેમ, એટલે હવે અમરેલીની આ ઘટનાની અંદર એક બાદ એક રહસ્યો ઘેરાઈ રહ્યા છે। જો કે આ રહસ્યોની વચ્ચે અમરેલી શહેરના મધ્ય ભાગની અંદર જે મનીષ વેકરિયાની ઓફિસ આવેલી છે તે ઓફિસની બાજુમાં બરોબર નજીક એ પૂર્વ સાંસદ નારાયણ કાછડિયાની પણ ઓફિસ આવેલી છે અને નારાયણ કાછડિયાની ઓફિસના બરોબર બાજુની ઓફિસમાં આ પ્રકારનું કાવતરું રચાયું અને કોઈને અને ભારતીય જનતા પાર્ટીના એ કાર્યકર્તાઓ અથવા નેતાઓને કાનોકાન એ ગંધ પણ ના આવવા દીધી કે અમરેલી જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીના જ નેતાએ ભારતીય જનતા પાર્ટીના નેતાને જ બદનામ કરવાનું એક કાવતરું રચ્યું છે। જો કે આ કાવતરા રચાતાની સાથે જ હવે આ પડઘા અમરેલી સુધી નહીં પરંતુ એ ગાંધીનગર અને દિલ્હી સુધી પડી ચૂક્યા છે। પરંતુ આ તમામ વાતોની વચ્ચે જ્યારે તમામ આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું હતું ત્યારે એ આરોપીઓના મોઢા ઉપર એ કોઈપણ જાતનું દુઃખ અથવા કોઈપણ જાતનો પોલીસનો ખોફ નહોતો જોવા મળ્યો, પરંતુ આરોપીઓએ આ કાવતરું કેમ રચ્યું અને કયા કારણોસર એ કૌશિક વેકરિયાને બદનામ કરવા માગતા હતા, શું આ તમામ જે આરોપીઓ છે તેમની રાજનીતિ કારકિર્દી જે છે તે શરૂ કરવાની હતી અથવા એ રાજકીય કારકિર્દી અન્ય કોઈ પક્ષ સાથે જોડાવાની હતી, એ કયા પ્રશ્નો જે છે, કયો એવું વાત છે તેને લઈને આ તમામ લોકોએ એ કૌશિક વેકરિયાને બદનામ કરવાની વાત કરી, કેમ એમને ટાર્ગેટ એ અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બનાવ્યા, અન્ય કોઈ વ્યક્તિને નહીં।
હવે આ આખા મામલે રહસ્યો ઘેરાઈ રહ્યા છે અને સવાલોના ઘેરાની અંદર અમરેલી જિલ્લા પોલીસની ટીમ પણ એટલા માટે જ છે કેમ કે હજુ સુધી એ 24 કલાકનો સમય વીત્યો છે. આરોપીઓની ધરપકડ થઈ ત્યારે તેઓ એક ખુલીને એક સામે આવીને પ્રેસ કોન્ફરન્સ કરી હતી કે આટલા આરોપીની ધરપકડ કરી છે. આ લોકોએ કૌશિક વેકરિયાને બદનામ કરવાનું કાવતરું રચ્યું હતું, પરંતુ આ બદનામ કરવાના કાવતરાની પાછળ માસ્ટરમાઇન્ડ કોણ છે તે હવે ખુલાસો થાય તેવી શક્યતાઓ એટલા માટે લાગી રહી છે કે આ તમામ આરોપીઓને સાથે રાખીને મનીષ વઘાસિયાની ઓફિસ ખાતે જઈને એક રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને રિકન્સ્ટ્રક્શનની અંદર મનીષ વઘાસિયાની ઓફિસમાંથી અનેક એવા પુરાવાઓ પણ મળ્યા હોઈ શકે કે જેના આધારે ન માત્ર આ એ કૌશિક વેકરિયાને બદનામ કરવાનું કાવતરું પરંતુ અન્ય નેતાઓને બદનામ કરવાના કાવતરાઓ પણ એ ઓફિસની અંદર ઘડાયા હોઈ શકે. ભૂતકાળની અંદર અનેક એવા નેતાઓના નામે પત્રો પણ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયા છે, તો ક્યાંક એ તમામ સંડોવણીની અંદર મનીષ વઘાસિયાનું નામ છે કે કેમ તેની પણ તપાસ હાલ તો અમરેલી જિલ્લા પોલીસની ટીમ કરી રહી છે. એટલે હવે આખા આ મામલાની અંદર આખી આ ઘટનાની અંદર એક બાદ એક મહત્ત્વના ખુલાસાઓ થવા જઈ રહ્યા છે. હવે જોવાનું રહેશે કે આખી આ ઘટનામાં માસ્ટર માઇન્ડ કોણ છે અને કોણ એ વ્યક્તિ એ ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના યુવા નેતાઓને બદનામ કરવાનું કાવતરું કરી રહ્યું છે. અને અમરેલીના આ કૌશિક વેકરિયાને બદનામ કરવાનું કાવતરું કોણે અને ક્યાં રચ્યું અથવા આ કાવતરા રચવા પાછળ કોણ એ માસ્ટર માઇન્ડ છે, કયા મોટા નેતા છે અથવા કોણ એ મોટો વ્યક્તિત્વ કે જે આ કાવતરું રચી અને 4 જણાને આગળ કરી અને પાછળથી એ આખું કંટ્રોલિંગ કરતો હતો. જો આપ જાણતા હોય તો જરૂરથી અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અને અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.